નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત ડુંગળીના ડખાથી। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષનો માહોલ છે। ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ખેડૂતો મેદાને ઉતર્યા છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રાજકોટ જૂનાગઢ હાઈવે પર ડુંગળી ફેંકીને વિરોધ કરવામાં આવ્યો અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડૂતોએ બંધ કર્યા। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવ કર્યા। ખેડૂતોના વિરોધને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। રાજકોટથી જે તસવીર આવી રહી છે તમે જોઈ શકો છો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટથી હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, ખેડૂતોએ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જી દીધો છે। ડુંગળીના ભાવ ઘટાડો થઈ રહ્યો છે, તેને લઈને શું કહેવું છે ખેડૂતોનું અને માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે તેઓ શું કહે છે? જેમને લઈને ભાવ જે છે ડુંગળીના ભાવ ગગડ્યા છે, જેને લઈને આજે ગોંડલમાં પણ જે છે ખેડૂતોના આક્રોશ જોવા મળ્યો હતો। ખેડૂતોએ જે છે પહેલા ચકાજામ કર્યું હતું ને ત્યારબાદ ડુંગળી છે હાઈવે પર જ ફેંકી દીધી હતી અને વિરોધ નોંધાવ્યો હતો। આ ખેડૂતોનું કહેવું છે કે જે છે થોડા દિવસ પહેલા જે તેમના ડુંગળી પ્રતિમણ 700 થી 800 રૂપિયા કિલો વેચાતી હતી એ આજે 200 થી 250 રૂપિયા કિલો વેચાય છે। આટલા નીચા ભાવ છે તેમને કોઈ પણ સંજોગોમાં ન પોસાઈ શકે, કેમ કે આટલા નીચા ભાવમાં તેમનું ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ હોય છે। ત્યારે જે છે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળે તો તેમની જે છે હાલ બેહાલ થતા હોય છે। તેમને મહામૂલો જે પાક જે છે તેમને આજે રસ્તા પર જ વેરી દીધો હતો। ખાસ કરીને વાત કરવા જઈએ તો જે છે એક સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર જે છે એ ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોકોમાં પણ જે ખેડૂતોમાં પણ એક આક્રોશ જોવા મળ્યો હતો, જો કે ત્યારબાદ પોલીસ આવી હતી અને પોલીસની સમજાવટ બાદ ખેડૂતો દૂર થયા હતા। જે સમયે ટ્રાફિક જે રોષ જોવા મળ્યો હતો ત્યારબાદ તે સમયે જે છે જૂનાગઢ તરફ તેમજ રાજકોટ તરફ બંને તરફ જે છે એ ટ્રાફિક જામ થયો હતો। વાહનોની લાંબી કતારો થઈ હતી, અનેક વાહન ચાલકો છે એ પણ હેરાન પરેશાન થયા હતા। જોકે અંતે પોલીસની સમજાવટ બાદ ખેડૂતો જે છે હાઈવે પરથી હટ્યા હતા, પરંતુ ખેડૂતો દ્વારા જે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડનો જે દરવાજો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોતાનો રોષ જે છે એ વ્યક્ત કરવામાં આવ્યો હતો। પરંતુ હાલ જે વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિ ક્યાંક થાળે પડી છે। ખેડૂતોને સમજાવવામાં ક્યાંક જે છે માર્કેટિંગ યાર્ડનું તંત્ર અત્યારે સફળ રહ્યું છે, પરંતુ હજુ પણ ખેડૂતોમાં આક્રોશ યથાવત છે। ખેડૂતોની એક જ માંગ છે કે તેમને જે છે પોષણક્ષમ ભાવ મળે। જો આ ભાવ ન મળે તો જે છે તેમને જે છે તેમની આર્થિક સ્થિતિ પણ આગામી સમયમાં બગડી શકે છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો આપ તસવીરોમાં જોઈ શકાય છે કે હાઈવે પર ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે અને જે ડુંગળી છે તે રસ્તા પર ફેંકવામાં આવી છે। તો આ તરફ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ખેડૂતોએ હરાજી બંધ કરાવીને વિરોધ કર્યો હતો। ડુંગળીમાં વજન કપાતને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો, સાથે જ હરાજી મોડી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો। વિરોધ કરવામાં આવતા યાર્ડમાં તમામ જણસીની હરાજી બંધ કરવી પડી હતી। ડુંગળીમાં ઓછા ભાવના કારણે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઘટનાને પગલે પોલીસનો કાફલો પણ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા। ખેડૂતનો પ્રશ્ન હતો, અત્યારે વેપારીને સમજાવી અત્યારે હરાજી શરૂ કરાવી દીધી છે। આવતીકાલથી અમે પોટકા કપાસમાં હરાજી શરૂ કરશું। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધી હટાવવાની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ખેડૂતોનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું છે। ડુંગળી જ્યારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો, જેના કારણે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળતા હતા તે અચાનક ગગડી ગયા। 700 થી 800 રૂપિયા પ્રતિમણ વેચાતી ડુંગળીના ભાવ ગગડીને 200 થી 300 રૂપિયા થઈ ગયા, જેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળે તેમ નથી। આગેવાનોએ ડુંગળીનો હાર પહેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનોખી રીતે આવેદનપત્ર આપ્યું। ખરેખર એ સમય દરમિયાન ઘણા વાહનો રોડ ઉપર હોય, ઘણાના ખેડૂતોના માલ હોય, ઘણા વેપારીઓના માલ હોય। આ બધા માલને તો પહેલામાં પહેલી તકલીફ થઈ ગઈ। આ માલ જ્યાં ત્યાં ફેંકાવા લાગ્યો, એટલે જે તે ભાવે વેચાવા લાગ્યો, જેને કારણે વધારે માર્કેટ ડાઉન આવી। જો ગવર્મેન્ટ આ બંધ જ કરવું હોય તો થોડી વહેલી જાહેરાત કરી 5-7 દિવસનો ખેડૂત અને વેપારીને પીરિયડ આપે તો દરેક પોતપોતાનો માલ
સહી સલામત ઠેકાણે પહોંચાડી શકે અને જે માર્કેટને વધારે પડતી ઇફેક્ટ થઈ એ ન થાય. જે 700 થી 800 રૂપિયાની મણ ડુંગળી હતી અત્યારે 150 થી 200 રૂપિયાની મણ લેખે વેપારી માગવા તૈયાર નથી. અત્યારે ખેડૂતોએ એમાં 20 થી 25,000 રૂપિયાનો એક વીઘાએ ખર્ચ કરેલ છે. અત્યારે વીઘે 5,000 રૂપિયા પણ ડુંગળીના ઉત્પાદનમાં મળે એમ નથી. ખેડૂતોને એના ઉત્પાદન ખર્ચ જેટલો પૈસા પણ આ ડુંગળીમાંથી મળતા નથી. ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે આ ડુંગળી ઉપરની નિકાસબંધી હટાવી લેવી જોઈએ. કે ખેડૂત પકડનો ડબલ આવકની વાત કરતી હતી તો તાત્કાલિક નિકાસ કરી તો ખેડૂતને અત્યારે કાંઈ ભાવ મળે એમ નથી. ખેડૂતો માવઠા અને મોંઘવારીથી પીસાતા હતા. આવા સંજોગોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના મોઢા ઉપર તમાચો મારવામાં આવ્યો છે. ડુંગળીની નિકાસબંધી જે કરવામાં આવી છે જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. વાત હવે નર્મદાની. ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થશે. ચૈતર વસાવાએ જનતાની માફી માંગી છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે આવનારા દિવસોમાં કરીશું મોટું આંદોલન. પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ચૈતર વસાવા બોલ્યા છે. તેમણે કહ્યું છે કે મેં અનેકવાર ભ્રષ્ટાચાર ઉજાગર કરાવ્યો. આરોગ્ય, વીજળી અને શિક્ષણ મુદ્દે મેં રજૂઆતો કરી છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે ચૂંટાયો ત્યારથી જ મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મને અને મારા પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે ષડયંત્રના ભાગરૂપે મને ફસાવાઈ રહ્યો છે. મારી સામે થતા કાવતરા સામે હું લડતો રહીશ. સાથે પણ તેમણે આ જણાવ્યું છે. જે આદિવાસી જય જોહાર આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે. ત્યારે સૌપ્રથમ 1 મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું. 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા. તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1 લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી પણ હું લોકોની વચ્ચે રહ્યો છું. લોકોને જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નળ સે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સિપ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય. એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીને જાગૃત કરવાની વાત છે, એ બાબતે પણ અમે આ બોલ્યા છે. સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થશે. નર્મદાના ડેડિયાપાડાના વનકર્મીને માર માર્યા બાદ તેઓ ફરાર હતા. 1 મહિના બાદ ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા છે. ગમે તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ડેડિયાપાડાની તમામ ચેકપોસ્ટ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે. તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૈતર વસાવાના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવ્યા હતા. આજે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જે વનકર્મી પર હુમલાનો જે ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો, જે મામલે હાલ જે વનકર્મી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી, તે ફરિયાદ બાદ 1 મહિનાથી ચૈતર વસાવા ફરાર હતા. અને ખાસ વાત કરીએ તો જે ભૂગર્ભમાં હતા અને ભૂગર્ભમાં જતા આજે ગત મહિનાની 3/11/2023ના રોજથી જેમના કેસ થયા બાદ જેઓ ભૂગર્ભમાં હતા અને આજે એટલે કે લગભગ 1.25 મહિના જેવું થઈ ચૂક્યું છે, ત્યારે ચૈતર વસાવા જાતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જઈ રહ્યા છે. હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લા પોલીસ છે એ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે. તમામ ચેકપોસ્ટો છે, જે ચેકપોસ્ટો પર ગાડીઓ આવતી જતી જેમને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ચેકિંગ દરમિયાન જે ચૈતર વસાવા જે હાજર થવાના છે, પરંતુ અત્યારે
ક્યાં છે એ પણ પોલીસ શોધી રહી છે। ત્યારે કહી શકાય કે જે દેડિયાપાડાનો જે આ મામલો છે અને ચૈતર વસાવા જે છે જેઓ પોતાના સમર્થકો સાથે આજે 10 કલાકે હાજર થવા જઈ રહ્યા છે, એટલે દેડિયાપાડા પોલીસ સ્ટેશન હાજર થયા બાદ દેડિયાપાડા કોર્ટમાં જેમનો કેસ ચાલશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। રાજકોટ અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો। ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા। અકસ્માતને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટના માલિયાસણ પાસે આ ઘટના બની। ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। તસવીરમાં જોઈ શકાય છે કે જે ગાડી છે તેનો ખુરદો બોલાઈ ગયો હતો। ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થયો હતો। 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। આ ઘટના બાદ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકત્ર થઈ ગયા હતા। રાજકોટના માલિયાસણ પાસે આ ઘટના બની। ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। અમરેલીના લાઠી અને બાબરા પંથકમાં આડેધડ ઊભા કરવામાં આવતા પવનચક્કી પ્રોજેક્ટથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। પવનચક્કી પ્રોજેક્ટના કારણે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી રહી છે। આ અંગે વારંવારની રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સાથે જ અધિકારીઓનો મનાઈ હુકમ છતાં કંપની દ્વારા મનાઈ હુકમ ઘોડીને પી ગયા છે। ખેડૂતો આવા આક્ષેપો કરી રહ્યા છે, જેને લઈ કલેક્ટર દ્વારા આ મુદ્દે સંવેદનશીલ રહીને આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી અપાઈ છે। બાબરા તાલુકામાં પવનચક્કી બાબતે જે અગત્યના મુદ્દાઓ છે એને ધ્યાને લઈ અને અગાઉ સર્વેની કામગીરી પણ કરવામાં આવી છે અને અત્યારે હાલ પણ એને ધ્યાને લઈ અને સર્વે માટે એક કામગીરી છે એ શરૂઆત કરવામાં આવી છે કે જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એક નક્કી ના થાય ત્યાં સુધી કોઈ આગળની કામગીરી ન કરવી અને કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ કરવામાં ના આવે કે જે એસઓપીની અગેન્સ્ટમાં હોય। બિનખેતી કર્યા વગર કોઈ પણ પવનચક્કી છે એ ઊભી ન કરવા માટેની સરકારની સૂચના છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। એસએમસીએ દરોડા પાડી વિદેશી દારૂની કુલ 196 બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા। ગણેશનગરના છાપરા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર એસએમસીએ દરોડા પાડી કુલ 48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે કુલ 2 શખ્સો સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 40 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો। પોલીસે જુદી જુદી બ્રાન્ડની 8,800 બોટલ જપ્ત કરી। પોલીસે મંગળારામ ગોદરા નામના વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ કરી છે। આ સાથે ટેન્કર સહિત 50 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। અને હવે આપણે સીધા લઈ જઈશું લોકસભામાં, જ્યાં રાજનાથસિંહ સંબોધન કરી રહ્યા છે। સાંભળીએ। की घटनाएं पिछले जो हमारा पहले का पार्लियामेंट है उसमें भी पहले हो चुकी हैं। मैं समझता हूं कि सभी को मिलकर इस घटना को कंडेम करना चाहिए और जांच रिपोर्ट जो आपने दी है और साथ ही भविष्य में क्या क्या प्रिकॉशन लिए जाने चाहिए इसका भी आपने निर्देश दिया है अध्यक्ष महोदय। तो मैं समझता हूं कि इस प्रकार से इस संसद के अंदर अराजक स्थिति पैदा करने का कोई औचित्य नहीं है। माननीय सदस्य सब मैं इस बारे में एक तो जो कल की घटना घटी है वो सुरक्षा से संबंधित उसमें बदलाव की जरूरत है और जो लोग इस समय भी राजनीति कर रहे हैं उनको मैं चाहता हूं वो देश के लिए काम कर रहे हैं। सब मैं मंत्री जी से पूछना चाहता हूं कि जो गंगा जी हरिद्वार से जहां से निकलती है और आखिर तक जाने में जो पॉल्यूशन से संबंधित हैं, क्या एसटीपी प्लांट के द्वारा ही निकला गया सफाई होने के बाद पानी गंगा में डलता है? क्या पूरे आंकड़े उनके पास हैं? मैं जानना चाहता हूं। माननीय अध्यक्ष महोदय, सम्मानीय सांसद महोदय ने जो प्रश्न किया है कि हरिद्वार से गंगा जी प्रारंभ होती है, मुझे लगता है कि उनको ठीक से संज्ञान में लेने की आवश्यकता है। गंगा जी देवप्रयाग से तीनों धाराओं के मिलने के बाद में प्रारंभ होती है। गंगा जी के शुद्धिकरण के लिए माननीय प्रधानमंत्री जी के नेतृत्व में अविरल और निर्मल धारा बनी रही, इस दृष्टिकोण से जो
इंटीग्रेटेड एफर्ट्स पिछले 10 साल में किए गए, उसके कारण से व्यापक सुधार गंगा नदी के पानी की गुणवत्ता में आया है। 148 से ज़्यादा स्थानों पर सीवेज ट्रीटमेंट प्लांट बना करके मुख्य धारा में जो अशुद्ध पानी सीधे छोड़ा जाता था उसको शुद्ध करके उस पानी को नदी में छोड़ना या अन्य उपयोग में लेने का व्यवस्था और विधान किया गया। माननीय अध्यक्ष महोदय, मैं माननीय सदस्य के प्रश्न के माध्यम से सदन के संज्ञान में लाना चाहता हूं कि पिछले 10 साल को यूनाइटेड नेशंस ने डिकेड ऑफ रिस्टोरेशन ऐसा मानते हुए पूरे विश्व भर से एंट्रीज को इनवाइट किया था और उन एंट्रीज के आधार पर जिस तरह से पिछले 10 साल में दुनिया भर की जो एंट्रीज आई उनके आधार पर जो यूनाइटेड नेशंस ने समीक्षा की है उसमें माननीय प्रधानमंत्री जी के नेतृत्व में चलने वाले इस मिशन गंगा को दुनिया के टॉप 10 रिस्टोरेशन प्रोजेक्ट में ऐसा सम्मिलित किया गया है। एक एक बूंद पानी जो सूवेज का आता है, सूवेज ट्रीटमेंट प्लांट में आता है, वो क्वालिफाइंग स्टैंडर्ड जो है नदी के पानी की जिस तरह की अपेक्षा है उस तरह का बना करके ही नदी में छोड़ा जाए। इसको सुनिश्चित करने के लिए हम सारे सूवेज ट्रीटमेंट प्लांट्स पर काम कर रहे हैं। माननीय मंत्री जी से कहना चाहता हूं कि वो तो हमें पता है गंगा जी कहाँ से निकली है, लेकिन जो एसटीपी प्लांट आपने कौन से पहाड़ पे जाके लगवाया, जरा मंत्री जवाब दे दे मुझ पर आरोप लगाने से पहले। दूसरा, मैं साफ साफ कहना चाहता हूँ, हरिद्वार से आगे जो माननीय अटल बिहारी जी का सपना था कि गंगा का बाढ़ ना आए, तो हरिद्वार से आगे एक बाण गंगा जो सुक्रताल से होकर के यूपी अंदर निकलती है और एक बाण नदी जो बिजनौर से अमरोहा की तरफ निकलती है, जिनमें आज मिट्टी भर गई है। मैंने आपको पत्र भी कई बार लिखे हैं। उन मिट्टी को निकाल के गंगा के दोनों तटों पे लगाया जाए और उनमें जहां लोगों को सूखा का सामना करना पड़ता है उनको पानी मिल जाएगा, और जो बाढ़ में लोग गंगा के दोनों तरफ के तट में बह जाते हैं उन लोगों को बाढ़ से छुटकारा मिल जाएगा। मंत्री जी, मैंने आपको चिट्ठियां लिखी, आपके जवाब भी आए हैं, कृपया करके इसमें विस्तार में અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। સુરતમાં રખડતા શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરતા ફફડાટ, 6 થી 7 શ્વાનોનો 11 વર્ષના બાળક પર હુમલો। અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ 11 જાન્યુઆરીથી શરૂ થશે। નોનસ્ટોપ ફ્લાઇટ 22 જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલલા। સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત। ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા 2 અજાણ્યા શખ્સો। हाँ पाजी, પોલીસ પણ પહોંચી હતી। રાજકોટમાં આરોગ્ય વિભાગની અખાદ્ય મંચુરિયન પર તવાઈ। રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાંથી 7 કિલો, જ્યારે આરઆર ફૂડમાંથી 8 કિલો અખાદ્ય મંચુરિયનનો નાશ કરાયો। જુદા જુદા 22 સ્થળો પર દરોડા પાડી લાયસન્સ બાબતે 10 ને નોટિસ પણ પાઠવી। રાજકોટમાં પોલીસ અધિકારીની ઓળખ આપી આરોપીએ યુવતી પર આચર્યું દુષ્કર્મ। નોકરી વાંચુક યુવતીને પોલીસ ખાતામાં રાઇટરની જોબ વર્કની આપી હતી લાલચ। ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી યુવતી આરોપીની નોકરીની વાતોમાં ભોળવાઈ ગઈ હતી। આરોપી યુવતીને તેના માતા પિતાને મારી નાખવાની ધમકી આપતો અઠવાડિયા પૂર્વે આરોપી યુવતીની ઓફિસમાં જ્વલનશીલ પદાર્થ છાંટી આગ લગાવી હતી। સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો। વડોદરામાં વિધર્મી યુવકે પાડોશમાં રહેતી મહિલા પર દુષ્કર્મ આચર્યું। મહિલાને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મને અંજામ આપ્યું। સોખડા રોડ પર મંદિરમાં દર્શન કરવાના બહાને આચર્યું દુષ્કર્મ। પોલીસે સીસીટીવીના આધારે આરોપી આમિર ખાન પઠાણને ઝડપી પાડ્યો। રાજકોટના બામણબોર ચેકપોસ્ટ પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો। ટેન્કરમાં દારૂની હેરફેર કરતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી। રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા ટેન્કરમાંથી 50 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ। વડોદરાના સાવલીના ગોતરડીમાં સાધુએ રૂપિયા કમાવા ગાંજાનું વાવેતર કર્યું। 52 વર્ષીય સાધુ લક્ષ્મણ રાવળ ઘર આંગણે ગાંજાનું વાવેતર કરતો। જિલ્લા એસઓજીએ દરોડા કરીને 64,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો અને આ કિસ્સાએ શહેરમાં ચર્ચા જગાવી। બાઇકને ચોરી કર્યા બાદ ચોરનું હૃદય પરિવર્તિત થયું। ચોરીના 4 દિવસ બાદ ચોર પરત ગાડી મૂકી ગયો। ચોરી કર્યા અને ચોરી બાદ બાઇક મૂકી જવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા।
ચોરી થતા બાઇક માલિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. ચોરને સંબોધીને લખ્યું કે બાઇક ચોરી ગયા છો તો આરસી બુક અને ચાવી પણ લઈ જજો. પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચોર બાઇક જ પરત મૂકી ગયો. રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બનતા વધુ એક મારામારીની ઘટના સામે આવી. મવડી ચોક નજીક બાપા સીતારામ ચોકમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા. ખુલ્લેઆમ લાકડી જેવા હથિયારો સાથે મારામારી કરતા શખ્સો દ્રશ્યોમાં નજરે પડ્યા. રાજકોટ શહેરમાં છેલ્લા 4 દિવસમાં મારામારીની 5મી ઘટના બની. પોલીસના કોઈપણ જાતના ડર વિના લાકડીઓ સહિતના હથિયારો સાથે જાહેરમાં ધીંગાણું ફેલાયું. જાહેરમાં જ મારામારીની ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય ફેલાયો તો પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા. રાજકોટમાં વધુ એક મારામારીનો વિડીયો સામે આવ્યો. યુનિવર્સિટી રોડ પાસે 2 જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. સરિતા વિહાર પાસે રાત્રિના સમયે 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. સુરતમાં મહુવાના વડિયા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. બરડી ફળિયામાં થોડા દિવસ અગાઉ વાછરડાનું કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને કેદ કરવા શિકાર સાથે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. રાજપીપળામાં મુખ્ય માર્ગો સહિત તમામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ હતી. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું. પાલિકાએ 5,30,000નું બિલ ભરતા 2 દિવસ બાદ લાઇટો ચાલુ થઈ. પાલિકાએ બિલ ચૂકવવા સરકાર પાસેથી 7.5 કરોડ લોન માંગી. બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે લોકોને માથાનો દુખાવો બન્યો. મુખ્ય રસ્તાની સાઈડમાં ખુલ્લી ગટરો, નાળાના સાઈડમાં ટર્નિંગ લેતા ખુલ્લી ગટરમાં વાહન ખાબક્યું. ભારે જહેમત બાદ વાહનને બહાર કાઢવામાં આવ્યું. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. કચ્છના નલિયામાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. 8 થી 10 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું. ખુલ્લા વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં વધારો. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખેડૂતોએ હરાજી બંધ કરાવી નોંધાવ્યો વિરોધ. ડુંગળીમાં વજન કપાતને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવી હરાજી બંધ કરાવી. કપાસની હરાજી મોડી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનના વેચાણમાં બમ્પર વધારો થયો છે, ત્યારે ઈ વાહન ચાર્જિંગ માટે ડિમાન્ડ પણ વધી રહી છે. આ કિસ્સામાં એએમસી દ્વારા પીપીપી ધોરણે ઈ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવાનો પ્રયાસ કરાયો. ઇલેક્ટ્રિક વાહનો વધતા એએમસી દ્વારા પીપીપી ધોરણે 12 ઈ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાશે. એએમસી માલિકીના મલ્ટીલેવલ પાર્કિંગમાં પણ ઈ ચાર્જિંગ મશીન મુકાયા છે. હાલ અમદાવાદમાં 12 ઈવી ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરાયા છે. એએમસીનો 100 ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો લક્ષ્યાંક છે. સિંધુબોન મલ્ટીલેવલ પાર્કિંગ હોય, પ્રહલાદ લેવલ મલ્ટીલેવલ પાર્કિંગ હોય, તદુપરાંત કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ, તો ત્યાં આગળ લોકો સરળતાથી એકદમ ફાસ્ટેગ ટ્રેક પર 2 કે 5 મિનિટમાં એનું ચાર્જિંગ થઈ જાય તે માટેના કોર્પોરેશન તરફથી અલગ અલગ 12 જગ્યાએ ઈવી પાર્કિંગ સ્ટેશનો ટૂંક સમયમાં જ શરૂ થશે. મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોડ પક્ષી અભયારણ્યમાં આ વર્ષે 40,000થી વધુ પક્ષીઓની નોંધણી થઈ છે, જેમાં કુંજ, ગઢેરો, રાજહંસની સાથે ગાજહંસની સંખ્યામાં પણ વધારો થયો છે. વન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ રાજહંસ નામના પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ શિખર સર કરીને આવ્યા છે. થોડ પક્ષી અભયારણ્યમાં દર વર્ષે 70થી વધુ પ્રજાતિના વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. થોડ અભયારણ્યની અંદર હાલ ઓછામાં ઓછા 30થી 40,000 પક્ષીઓ, યાયાવર પક્ષીઓ એકઠા થયેલા છે. આ બધા પક્ષીઓ યુરોપ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બાજુ ચાઇના, લાઓસ બાજુથી જે રાજહંસ છે, 12 હેડેડ ગુઝ, એ બધા હિમાલયની ચોટી એવરેસ્ટ બધે ક્રોસ કરીને આવે છે. એટલે જે માઇગ્રેશન રૂટ છે એમનો, સ્થળાંતરનો માર્ગ, એમાં વચ્ચે ગુજરાત પડે છે. અને એથી કરીને અત્યારે હાલના શિયાળાના સમયમાં સારી એવી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આખા ગુજરાતમાં મહેમાન બનતા હોય છે. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. સુરતમાં રખડતા શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરતા ફફડાટ. 6 થી 7 શ્વાનોનો 11 વર્ષના બાળક પર હુમલો. અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ 11 જાન્યુઆરીથી શરૂ થશે. નોનસ્ટોપ ફ્લાઇટ 22 જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલલા. સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત. ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા 2 અજાણ્યા શખ્સો.